વાંકાનેરમાં ડેરી ફાર્મમાંથી ₹1,94,000ની ચોરીનો ભેદ ઉકેલાયો। વાંકાનેર શહેરમાં આવેલ જયગોપાલ ડેરી ફાર્મમાં થયેલી ₹1,94,000ની રોકડ ચોરીના ગુનાનો પડઘો ફેલાયો હતો। પોલીસ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોરીના બનાવની ગણતરીની કલાકોમાં જ અંદરની માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે। ચોરીની રોકડ રકમ સાથે એક શંકાસ્પદ વ્યક્તિ વાંકાનેર હસનપર બ્રિજ પાસે સેનેટરી કારખાના તરફ જતા રોડ પર ઉભેલો હોવાનું જાણવા મળતા ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તે વ્યક્તિની પાસેથી રોકડ રૂપિયા, ડેરી ફાર્મની બિલ બુક અને બેંક ઓફ બરોડાની ચેકબુક મળી આવી હતી। સખત પૂછપરછમાં આરોપીએ વાંકાનેર નવાપર રોડ પર આવેલી જયગોપાલ ડેરી ફાર્મમાંથી ચોરી કર્યાની કબૂલાત આપતા તેના દ્વારા ચોરાયેલા મુદ્દામાલ સાથે ગુનો ઝડપી પાડવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી આફતાબ હસનભાઈ બેલીમ, ઉંમર વર્ષ 25, હાલ રહેવાસી હસનપર, તાલુકો વાંકાનેર, મૂળ નિવાસી નાની વાવડી, જિલ્લો ભાવનગર પાસેથી રોકડ ₹1,94,000, ડેરી ફાર્મની બિલ બુક, બેંક ઓફ બરોડાની ચેકબુક સહિત મુદ્દામાલ કબજે કરાયેલ છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી।